હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર સ્કોર બુસ્ટર MCQ સિરીઝ. આજના આ સેશનની અંદર આપણે આવર્ત કોષ્ટકના ખૂબ જ અગત્યના MCQ ઉપર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ MCQ નંબર 1થી. આયનીય કદનો સાચો ક્રમ જણાવો. આયનીય કદનો સાચો ક્રમ ઓપ્શનમાં તમે જોશો તો જણાશે કે બધી જ સ્પીસીઝ જે આપેલી છે એ બધી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે. જ્યારે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય ત્યારે શું કરવાનું, જેમ ઋણ વીજભાર મોટો તેમ તેનું કદ વધારે, ધન વીજભાર જેટલો મોટો એટલું કદ એનું નાનું થાય. તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો સૌથી પહેલા ઓપ્શન નંબર 1 એનની 3 ઘાત છે, એનની +1 ઘાત છે, ત્યાર પછી ફ્લોરિનની -1 ઘાત છે. તો અહીંયા આ ઓપ્શન સાચો ના કહેવાય, કારણ અહીંયા નાઇટ્રોજન -3 પછી પ્લસ અને પછી માઇનસ, તો એવું યોગ્ય ગણાય નહીં. પહેલા બધા ઋણ વીજભાર, ત્યાર પછી તટસ્થ પરમાણુ, ત્યાર પછી ચડતા ક્રમમાં ધન વીજભાર, એ રીતે એનું કદ ઘટતું જાય. ઓપ્શન નંબર 2 -3 વીજભાર, -2 વીજભાર તટસ્થ, અહીંયા +2 વીજભાર +1 વીજભાર, તો એ પણ ઓપ્શન સાચો નથી. ઓપ્શન નંબર 3 -3 વીજભાર, -2 તટસ્થ પરમાણુ, +1 +2, હા, તો આ ઓપ્શન છે સાચો છે. તો સાચો આયનીય કદનો ક્રમ છે એ ઓપ્શન નંબર 3 છે. તો શું કરવાનું, માઇનસ વીજભાર પહેલા, ત્યાર પછી તટસ્થ પરમાણુ, ત્યાર પછી ચડતા ક્રમમાં ધન વીજભારિત અણુઓ. ચલો જોઈએ નેક્સ્ટ MCQ તરફ. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક સ્વભાવ ધરાવે છે? તો અહીંયા આપણને 5 પ્રક્રિયાઓ આપેલી છે. કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે એ આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા જોઈએ એ. તો અહીંયા Al2+ માંથી Al3+ બને છે, એટલે કે એનું આયનીકરણ થાય છે. તો આ આયનીકરણ ઉર્જા હંમેશા કેવી હોય, ઉષ્મા શોષક. ત્યાર પછી બી, ક્લોરીન છે એમાંથી ક્લોરીન માઇનસ બને છે, Cl માંથી Cl માઇનસ, તો અહીંયા છે ઇલેક્ટ્રોન મેળવે છે, એને તો ઇલેક્ટ્રોન મેળવે છે તો એ પ્રક્રિયા થશે ઉષ્માક્ષેપક. ત્યાર પછી સી, નાઇટ્રોજન N માંથી N-1 બને છે. હવે અહીંયા નાઇટ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે જેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે, તો એક ઇલેક્ટ્રોન ઉમેરાવા માટે ઉષ્માનું શોષણ કરવું પડશે, માટે આ પ્રક્રિયા પણ કેવી થશે, ઉષ્મા શોષક. ત્યાર પછી O-1 માંથી O-2, ઓક્સિજન ઓલરેડી ઋણ વીજભારિત છે, O-1, ફરી એક ઇલેક્ટ્રોન એમાં એડ કરીને કરવાનું છે O-2. તો અહીંયા ઇલેક્ટ્રોન ઓલરેડી માઇનસ ઋણ વીજભાર છે, ઇલેક્ટ્રોન આવે છે નવો, તો ફરીવાર એનામાં અપાકર્ષણ થશે, અપાકર્ષણ થશે એટલે ઉષ્માનું શોષણ થશે, તો આ પ્રક્રિયા પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઠીક છે. તો ત્યાર પછી પ્રક્રિયા E. તો H માંથી H+ બને છે, એટલે કે આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા થઈ, અને આયનીકરણ ઉર્જા હંમેશા કેવી હોય છે, ઉષ્મા શોષક. તો ચલો કેટલી પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ, A, C, D અને E. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર 3, A, C, D અને E એ ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણો છે. ચલો ક્લિયર. તો જોઈએ નેક્સ્ટ MCQ. નેક્સ્ટ MCQ says X નિયોન કમ્પ્લીટ 3s2 3p1 અને Y He કમ્પ્લીટ 2s2 2p5 થી બનતા સંયોજનનું સૂત્ર કયું છે? તો અહીંયા આપણને સૂત્ર કયું છે એ કીધેલું છે. ઇલેક્ટ્રોન રચના આપેલી છે, X ની ઇલેક્ટ્રોન રચના છે 3s2 3p1, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3s2 3p1, Y ની ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p5. તો હવે અહીંયા આપણે એક વિચાર કરીએ કે X છે 2 અને 1 બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે, તો એની ઓક્સિડેશન અવસ્થા કેવી થાય, +3.
અહીંયા વાય છે એ 2 અને 5 7 ઇલેક્ટ્રોન ધરાવે છે, તો એ +7 ગુમાવશે નહીં, પણ શું કરશે, એક ઇલેક્ટ્રોન મેળવી અને અષ્ટક રચના પ્રાપ્ત કરશે. એટલે વાય બરાબર શું થઈ જાય, -1. તો હવે આપણે આને ક્રોસ ગુણાકાર કરીએ એટલે કે x1 y3. તો xy3 એ આપણો સાચો જવાબ છે, ઓપ્શન નંબર 2. તો આ સંયોજન કયું બને છે, xy3. તો અહીંયા તમે એક અન્ય રીતથી પણ ગણી શકો, તો x + y = 0. જો x + y = 0 થાય તો એ સંયોજનનું સાચું સૂત્ર હોય. તો ચલો સૌ પહેલા ઓપ્શન નંબર 1 ચકાસીએ, xy2 માટે. તો x કેટલા છે, +3, y કેટલા છે, -1, પણ અહીંયા 2y છે એટલે -2. તો આ 0 થાય છે નહીં, કેટલા થાય છે, +1. તો ઓપ્શન 1 ખોટો. ઓપ્શન 2 કયો આપેલો છે, xy3. ચલો x બરાબર કેટલા થશે, 3, y કેટલા છે, 3y છે, પણ y ની કિંમત કેટલી છે, -1 એટલે -3 થાય, એટલે કે 0. માટે ઓપ્શન 2 છે સાચો જવાબ છે. તો આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તત્વો A, B અને C એ ડોબરેનરની ત્રિપુટી છે. જો તત્વો A, B અને C નું પરમાણ્વીય વજન x, y અને z છે, તો x, y અને z વચ્ચેનો સંબંધ શોધો. હવે ડોબરેનરની ત્રિપુટી શું કહે છે કે પ્રથમ તત્વ અને અંતિમ તત્વ બંનેનો સરવાળો છે, એના ભાગ્યે આપણે 2 કરીશું એટલે વચ્ચેના તત્વનું દળ આપણને મળશે. તો એ મુજબ આપણે જોઈએ ડોબરેનર ત્રિપુટી મુજબ, તો y બરાબર x + z છેદમાં 2. એને પ્રથમ પરમાણુ અંતિમ પરમાણુ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે y નું પરમાણુય દળ આપણને મળે. તો ચલો અહીંયા છેદમાં છે, બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકારમાં થશે. 2y = x + z. ચલો જોઈએ કયું સૂત્ર સાચું છે. x બરાબર 2y + z નહીં, z બરાબર x + y નહીં, z બરાબર 2y - x નહીં, x + y + z બરાબર 2y નહીં. તો આપણે આમાં સેટ કરવું પડશે. ચલો તો આ ત્રીજો ઓપ્શન જુઓ, z બરાબર 2y - x મુજબ જોઈએ આપણે, 2y x આ બાજુ આવી જશે તો શું થઈ જશે, 2y - x બરાબર z. તો ચલો z બરાબર 2y - x, 2y - x બરાબર z. તો ઓપ્શન નંબર 3 છે એ સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ MCQ સોલ્વ કરીએ. જો તમને વાયુ x ના એવોગેડ્રો સંખ્યાના પરમાણુ આપવામાં આવે છે, તો અડધા પરમાણુ x+ માં રૂપાંતર પામે કેટલી ઉર્જા દ્વારા, ΔH ઉર્જા દ્વારા. તો x ની આયનીકરણ ઉર્જા શું થશે? તો અહીંયા શું કહેવા માંગે છે કે જો x માંથી x ગેસ પ્લસ બને છે, ઇલેક્ટ્રોન દૂર થાય છે, ત્યારે કેટલા પરમાણુ આપવામાં આવે છે, અડધા પરમાણુઓ. કોના? એવોગેડ્રો આંકના, એટલે કે Na/2 જેટલા પરમાણુ આપવામાં આવે, ત્યારે કેટલી ઉર્જા દ્વારા રૂપાંતર પામે છે, ΔH ઉર્જા દ્વારા. તો એક પરમાણુ માટે આપવામાં આવે તો કેટલી ઉર્જા થાય? તો અહીંયા શું કરવું પડશે, 1 × ΔH, એટલે કે ΔH = Na/2. તો અહીંયા શું થઈ જશે, 2ΔH તો ΔH એના છેદમાં એવોગેડ્રો અંક Na. તો ચલો જોઈએ કયો ઓપ્શન સાચો છે. 2ΔH ના છેદમાં Na, 2ΔH છેદમાં Na. હા, ઓપ્શન નંબર 1 છે એ સાચો જવાબ છે. ચલો જોઈએ નેક્સ્ટ MCQ. પેલેડિયમ એટલે કે પીડીની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના 4d10 5s0 છે. તો આવર્ત કોષ્ટકમાં શેમાંથી છે, બરાબર? તો આવર્ત કોષ્ટકમાં એ તત્વ છે એ કેમાંથી આવે છે? તો ચલો અહીંયા ઇલેક્ટ્રોન રચના છે, અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના 4d10
5s0. પેલેડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 46 છે, જેની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? 4d8 5s2. પરંતુ અહીંયા 4d અને 5s વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ જ ઓછો છે, માટે s ના ઇલેક્ટ્રોન d માં આવે છે અને ઇલેક્ટ્રોન રચના બની જાય છે 4d10 5s0. તો આ તત્વ છે એ 5s છે, માટે આવર્ત 5 માં હોવું જોઈએ. તો ચલો આવર્ત 5 માં હા, ઓપ્શન નંબર 2 5મો નંબરનો આવર્ત. અને સમૂહ કયો છે? તો બ્રાયતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં d10 s0 d10 છે, માટે 10મો સમૂહ આવે. તો ઓપ્શન નંબર 2 આવર્ત 5 અને સમૂહ 10. તો ઓપ્શન નંબર 2 એ સાચો જવાબ છે કે પેલેડિયમ પીડી જે આ 5મા આવર્તમાં અને સમૂહ 10માં છે. ચલો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. જો દરેક કક્ષક 3 ઇલેક્ટ્રોન ધરાવતી હોય તો 5મા આવર્તમાં હાજર રહેલા તત્વની સંખ્યા કેટલી થશે? દરેક કક્ષક 3 ઇલેક્ટ્રોન ધરાવે છે તો 5મા આવર્તમાં હાજર તત્વની સંખ્યા કેટલી? તો અહીંયા શું કરીશું કે દરેક 5મા આવર્તની અંદર કેટલી કક્ષકો હોય? એસ કક્ષક હોય, પી કક્ષક હોય અને ડી કક્ષક હોય. છઠ્ઠા આવર્તથી એફ વિભાગ ચાલુ થાય, માટે 5મા આવર્તમાં એસ, પી અને ડી એમ 3 કક્ષકો હોય. ત્રણેય કક્ષકો કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. એસ ની અંદર કેટલી કક્ષક હોય? ફક્ત એક કક્ષક હોય, હે ને? તો એમાં 3 ઇલેક્ટ્રોન હોય, તો એસ ના કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 3. તો એવી જ રીતે પી ની અંદર 3 કક્ષકો હોય. પી ની અંદર 3 કક્ષકો, દરેક કક્ષક 3 ઇલેક્ટ્રોન ધરાવે, તો કુલ તત્વો કેટલા થઈ જાય? 9. એટલે કે પી ની અંદર 9 તત્વો આવે. એવી રીતે ડી ની અંદર 5 કક્ષકો હોય. દરેક કક્ષક 3 ઇલેક્ટ્રોન ધરાવે, તો કુલ તત્વોની સંખ્યા કેટલી થાય? 5 ગુણ્યા 3 એટલે કે 15. તો ચલો 5મા આવર્તમાં કુલ તત્વો કેટલા થશે? 15 9 24 27. તો સાચો જવાબ છે 27. તો આવર્ત 5 ની અંદર કુલ તત્વોની સંખ્યા 27 થવી જોઈએ. ઓપ્શન નંબર 2 એ સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ એમસીક્યુ સોલ્વ કરીએ. એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d3 4s2 છે, તો તમે આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં મૂકશો? તો આ તત્વ છે જે ઇલેક્ટ્રોન રચના આપેલી છે, એ તત્વને આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં મૂકવામાં આવશે? ચલો જોઈએ. અહીંયા આપણે જોઈશું તો 1s2 2s2 2p6 3s2 3p6 અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના છે એ કોના જેવી છે? આર્ગોન જેવી. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી પૂર્ણ છે. ત્યાર પછી 3d3 અને 4s2 બ્રાયતમ ઇલેક્ટ્રોન રચના 3d3 4s2. તો કયા સમૂહમાં મૂકશો? તો સમૂહ કઈ રીતે નક્કી થાય? એસ માં 2 ઇલેક્ટ્રોન છે એટલે એસ વિભાગના 2 સમૂહ કમ્પ્લીટ. ત્યાર પછી ડી ની અંદર ડી માં 3 ઇલેક્ટ્રોન છે એટલે કે ડી ની 3, એટલે ડી વિભાગના 3 સમૂહ કમ્પ્લીટ હોય, એટલે કે 3 + 2 કેટલા થાય? 5. માટે આ તત્વને 5મા સમૂહમાં મૂકવામાં આવે. તો ઓપ્શન નંબર 1 5મા સમૂહમાં મૂકવામાં આવશે. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા તત્વોનું વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં ગોઠવો. હવે આપણે અહીંયા કેટલાક તત્વો આપેલા છે NO, F, C અને SI. તો તેમને વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતામાં વધારો થતો જાય, અને તો સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ કયું હોય? ચલો ફ્લોરિન. ઓપ્શન 2 માં પણ ફ્લોરિન. ઓપ્શન 3 માં એસ સિલિકોન SI ખોટું. આમાં SI ખોટું, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે SI કરતાં વધારે હોય. ઓપ્શન 2 માં જોઈએ
ફ્લોરિન ફ્લોરિન બંનેમાં સેમ છે. ત્યાર પછી કોની વિદ્યુત ઋણતા વધુ હોય, ઓક્સિજન કે નાઇટ્રોજન? ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધુ હોય, માટે ઓપ્શન 2 પણ નીકળી જશે. જવાબ આવશે ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર 1 સૌથી વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન, ત્યાર પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન, કાર્બન અને સિલિકોન. તો સાચો જવાબ થશે ઓપ્શન નંબર 1. ઓકે, તો ચલો જોઈએ નેક્સ્ટ MCQ. એક તત્વની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10 અને 4p2 છે. તો આવર્ત કોષ્ટકમાં આ તત્વની તરત જ નીચે આવતા તત્વનો પરમાણુ ક્રમાંક શું થશે? હવે આપણને અહીંયા ઇલેક્ટ્રોન રચના આપી દીધી છે. આ ઇલેક્ટ્રોન રચના છે, તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે અને તેની તરત જ નીચે આવતું તત્વ જે છે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. તો સામાન્ય રીતે આપણે પરમાણુ ક્રમાંક છે ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરતા હોય. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2, 2, 4, 6, 10, 12, 6, 18, 2, 20, 10, 30 અને 2, 32. તો અહીંયા કુલ ઇલેક્ટ્રોન રચના આપેલી છે, એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 32 છે. તો હવે શું કીધું છે કે આ તત્વની નીચેનો પરમાણુ ક્રમાંક, અહીંયા તો આપણને ખબર પડી કે આ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 32 છે. તો એની તરત જ નીચે આવતું તત્વ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો એના માટે શું કરવાનું? દરેક આવર્તમાં કેટલા ઇલેક્ટ્રોનનો વધારો થાય? 2, 8, 8, 18, 18, 32. મતલબ કે પહેલા આવર્તમાં 2 તત્વો છે, તો બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં 32. તો એવી રીતે આપણે એ તત્વની તરત જ નીચે આવતો પરમાણુ ક્રમાંક કયો છે એ આ મેથડથી 2, 8, 8, 18, 18, 32 તરફ મુજબ આપણે નક્કી કરી શકીએ. તો જો પ્રથમ આવર્તમાં 2 છે, તો બીજા આવર્તમાં 8 ઉમેરીએ, 2 + 8 એટલે 10 તત્વો થાય. એવી જ રીતે ત્રીજા આવર્તમાં 8 ઉમેરીએ એટલે 10 ને 8 18 થાય. એવી જ રીતે ચોથા આવર્ત માટે 18માં 18 ઉમેરીશું, 36 થશે. એવી જ રીતે 36માં 18 ઉમેરીશું, 54 થશે. તો એવી જ રીતે 54માં 32 ઉમેરીશું તો 86 થશે. તો આવી રીતે હવે અહીંયા તમે જુઓ 32 છે, ક્યાં આવે છે? આ લાઈનમાં 32 આવે. તો આપણે આમાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા જોઈએ? 18 ઉમેરવા જોઈએ. તો ચલો 8 ને 2 10, 5 એટલે કે 50 આ તત્વનો તરત જ નીચે આવતા તત્વનો પરમાણુ ક્રમાંક છે એ 50 થશે. તો કયો ઓપ્શન સાચો છે? ચલો જોઈએ. ઓપ્શન નંબર 3 છે એ સાચો જવાબ છે. તો ચલો જોઈએ નેક્સ્ટ MCQ સોલ્વ કરીએ. ઓકે, તો પરમાણુ ક્રમાંક 105 ધરાવતા તત્વની સંજ્ઞા શું થશે? હવે તત્વની સંજ્ઞા IUPAC નામ પ્રમાણે જો 0 હોય તો નીલ, 1 હોય તો અન, 2 હોય તો બાય, એમ ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ અને નોન, એ રીતે નક્કી થાય છે. તો અહીંયા 1 માટે સૌથી પહેલાં તો શું આવશે? અન, 2 માટે નીલ અને 5 માટે પેન્ટિયમ. હે, તો 1 માટે યુ, 0 માટે એન, 5 માટે પી. તો UNP એ સાચો જવાબ આવશે. ક્યાં? UNP. ઓપ્શન નંબર 2 એ આપણો સાચો જવાબ છે. તો ચલો અહીંયા આપણે આવર્ત કોષ્ટકના MCQ છે એ પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાર પછીના ચેપ્ટર સાથે. થેન્ક યુ.